નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્ય સરકાર એક તરફ વિકાસની મોટી વાતો કરી રહી છે, ત્યારે છેવાડાના માનવી આજે પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચૂંટાયા બાદ દરેક સરપંચને પોતાનું ગામ સુંદર, સ્વચ્છ અને રળિયામણું ગામ બનાવવાની ઈચ્છા ધરાવતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી ગ્રામ પંચાયતના પડતર પ્રશ્નો લઈને ગામમાં વિકાસ કાર્યો જોઈએ તેવા થતા નથી, જે સમસ્યાનું હજુ સુધી નિરાકરણ આવ્યું નથી. જેને લઈ સોમવારે ડીસા સરપંચ સંગઠન દ્વારા મોટી સંખ્યામાં ગ્રામ પંચાયતના સરપંચો એકત્રિત થઈને ડીસા તાલુકા વિકાસ અધિકારી સહિત જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. સરપંચોના જણાવ્યા અનુસાર પંચાયતોને રોડ, રસ્તાઓ, આવાસ યોજના સહિત નાના લાભોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. મનરેગા યોજનામાં વિકાસના કામોમાં મટીરીયલની મંજૂરી ઘણા સમયથી મળતી નથી. મનરેગા યોજના એજન્સીઓ દ્વારા જે મટીરીયલનો ઉપયોગ થાય છે તેમાં ગુણવત્તા જળવાતી નથી. ગ્રામ પંચાયતને મટીરીયલ ખરીદવાનો હક આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2017 નો સર્વે થયા બાદ આજ દિન સુધી કોઈ સર્વે કરવામાં આવ્યું નથી, જેને લઈને તાત્કાલિક અસરથી સર્વે કરી ઘર વિહોણા પરિવારને ઘરનું ઘર મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે, તેમજ વસ્તી વધારાને લઈને પ્લોટની જરૂરિયાત ઉભી થતા દરેક ગામોમાં ગામતળ નિયમ કરવા, સ્મશાન ભૂમિ નિયમ કરવાની માંગ કરવામાં આવી હતી. જો રાજ્ય સરકાર દ્વારા સરપંચોની રજૂઆતો ધ્યાને નહીં લેવાય તો ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.